જ્યારે સરકાર પણ વિરુદ્ધ જાય તો તમારો બોલવાનો અધિકાર છે, વિરોધ કરવાનો અધિકાર છે. એ પ્રમાણે આ ખોટું કરતા તમારું કંઈ કહું બોલવાનો તમારો અધિકાર સમગ્ર અધિકારનો અલગ છે. કંઈ બોલવાનો તમે જો તમે બેસો તમને તો એવું લાગે તો કીધું કે આ વસ્તુ ખોટું છે, અમે કરીએ તો તમારાથી કંઈક ખોટું બોલાય જાય કે વાંધો નથી. મેં કોઈ સૂત્રોચ્ચાર પણ નથી કરવાનો, કોઈ વાત ખોટું કરતા નથી. આજે તમે સમજો તમે પરીક્ષા આપીને પાસ થઈને જ આવ્યા છો, કોઈ ખોટું વસ્તુ છે જ કોઈ હા એની લાગણી છે. આપણે ભારત દેશ એક લાગણી પ્રધાન દેશ છે. તમને બધું ખ્યાલ છે. તમે બધા પોલીસ ડિપાર્ટમેન્ટમાં છો, બંધારણ બધું જ તમે ધ્યાનમાં રાખશો. અમે તો અમારી અભિવ્યક્તિની આઝાદી છે જે અનુચ્છેદ પ્રમાણે બંધારણમાં અમારા વૈજ્ઞાનિકના સમર્થનમાં અમે આવ્યા છીએ. દેશ માટે આટલું બધું કર્યું છે, અમે કોઈ જાતો અમે એના માટે આટલું તો કરી શકીએ ને. અને કોઈ પાર્ટી પણ નથી, કોઈ પાર્ટી લક્ષી પણ નથી. ખોટું લાગે કે રાહુલભાઈ અહીંયા કે જયેશભાઈ અહીંયા આવું છે તમને કહો, અમે કઈ પણ જાતનો કોઈ સૂત્રોચ્ચાર વિરોધ કઈ અમે ફક્ત ને ફક્ત સમર્થન અભિવ્યક્તિની આઝાદી તો સાહેબ લાગણી તો અમારી બધાની બેસવાનો તો અમારો અધિકાર છે ને. રોડ પર પણ નથી કોઈને અડચણરૂપ થાય. અમે તમારો પણ ડિસ્કસ કરીએ છીએ ડિપાર્ટમેન્ટમાં. અમારે કોઈ વિડીયોગ્રાફી નથી. અમારો હેતુ દેશના ભવિષ્ય માટે બેઠા છે, યુવાઓ માટે બેઠા છે. ભારતભરમાં અત્યારે હાલમાં જો કોઈ ચર્ચાનો મુદ્દો હોય તો તે સોનમ વાંગચુકને લઈને છે. અને સોનમ વાંગચુકનો મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો કે ગઈકાલે સવારે જ્યારે એને દિલ્હી પોલીસ દ્વારા એવી રીતે ઉઠાવવામાં આવ્યા કે જાણે એ દેશદ્રોહી હોય, પણ એ ખરેખર એક બેસ્ટ વૈજ્ઞાનિક કહી શકાય, શિક્ષણવિદ છે અને સાથે સાથે પર્યાવરણવિદ પણ છે. એમણે આ ત્રણ ક્ષેત્રોમાં એવા કામો કર્યા છે જેને લઈને એને કોઈ માણસ દેશભરનું ન ઓળખતું હોય એવું ન બને. યુવાનોમાં ખાસ કરીને એની જે ઉઠાંતરી થઈ છે એને લઈને ખાસો આક્રોશ જોવા મળી રહ્યો છે. અને એને લઈને દિલ્હીની હવા આજે ધરમપુર સુધી પહોંચી છે એવું કહી શકાય. કેમ કે દિલ્હીમાં જે આંદોલનો થઈ રહ્યા છે એને લઈને આજે ધરમપુરમાં પણ અહીંના જે આદિવાસી યુવાનો છે એમના દ્વારા ધરણા પ્રદર્શન સવારથી 6 વાગ્યાથી લઈને અત્યારે 6 વાગ્યા સુધીનું એક ધરણા પ્રદર્શનનું આયોજન થયું. અને એમાં ખાસા યુવાનો પણ જોડાયા અને એમના સાથે સાથે એમના વાલીઓ પણ જોડાયા, બાળકોએ પણ આ ધરણા પ્રદર્શનમાં ભાગ લીધો. ત્યારે કોંગ્રેસના જે સોનમ વાંગચુક છે એમને કોંગ્રેસ દ્વારા પણ સમર્થન મળ્યું છે અને આદિવાસી સમાજ દ્વારા પણ એમને સમર્થન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ બંનેમાં કોંગ્રેસ પાર્ટીના પણ આપણી સાથે યુવાનો છે અને સાથે સાથે આદિવાસી સમાજ માટે સતત કાર્ય કરતા રહે એવા રાહુલભાઈ આપણી સાથે છે. અને એ ગઈકાલની જે સોનમ વાંગચુકની ઘટના હતી તેમને લઈને શું વિચારે છે, એ ઘટનાને તેઓ કેવી રીતે જુએ છે, બંધારણ પર જે લોકો હુમલો કે લોકશાહીની જે હત્યાની વાતો કરી રહ્યા છે એને એ ઘટનાને કેવી રીતે જુએ છે. રાહુલભાઈ, સૌથી પહેલા તો તમે જે સોનમ વાંગચુક સાથે જે ગઈકાલે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવ્યું એ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો એક યુવા તરીકે? કેમ કે સોનમ વાંગચુકનું કાયમ એવું કહેવું હતું કે હું યુવાઓ માટે લડી રહ્યો છું, એમના એજ્યુકેશન માટે લડી રહ્યો છું. તમે પણ એક એન્જિનિયર છો, તો એ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? ગઈકાલે સોનમ વાંગચુકને સફેદ કાપડ ઢાંકીને જે રીતના સ્ટેજ પરથી ઉતારીને હોસ્પિટલ લઈ ગયા, ત્યારે અમે જો જોયું તો જે સફેદ કાપડ એ સફેદ કાપડ નહીં હતું, ફક્ત એનો કલર સફેદ હતો. પરંતુ એ કાપડ
20 થી 25 જેટલા જે નિર્દોષ છોકરાઓનું બલિ આપવામાં આવી, એમના લોહીથી ખડાયેલી ચાદરો વડે ઢાંકીને લોકશાહીને અને લોકશાહીની હત્યાનું કામ આ સરકાર કરી રહી છે એવું હું માનું છું. તમે અંગત રીતે એવું માનો છો? જી. ગઈકાલની જે આવતીકાલે જે સંસદ માર્ગ યોજાવાનો છે એને લઈને દેશમાં અને ખાસ કરીને તમે આદિવાસી વિસ્તારના છો તો આદિવાસી વિસ્તારોમાં શું કેવો પ્રતિસાદ તમે જોઈ રહ્યા છો? શું ફેરફારો આવશે ખરા જે સંસદ માર્ગ યોજાવાનો છે સોનમ વાંગચુક સાથે એને લઈને? સૌથી મોટી અસર આદિવાસી સમાજ પર જ આવે એનું કારણ છે આદિવાસી સમાજ આર્થિક રીતે પહેલેથી નબળો છે. લોન કરીને દેવું કરીને રોજ 25-30 કિલોમીટર બસમાં આવીને જ્યારે છોકરાઓ ભણતા હોય ને પછી એક્ઝામ આપે અને પેપર લીક થાય ત્યારે સેન્ટિંગમાં કામ કરીને લારી ગલ્લા ચલાવીને જે મા બાપ પોતાના વિદ્યાર્થીઓને ભણાવતા હોય એવો તમે મોટા ભાગના જોવા જાઓ તો આદિવાસી સમાજમાં એવા વિદ્યાર્થીઓ અને પરિવારો વધારે જોવા મળે છે, જેથી આની અસર આદિવાસી સમાજ પર ખૂબ જ મોટી છે. એની સાથે જ માઇનોરિટીઝ છે એમાં પણ ઘણા પરિવારો આવી રીતના હોય છે. તો આ એક સદંતર કાફલો પેપર લીકનો જે ચાલતો આવેલો છે એની એક મર્યાદા હવે પતી ગઈ છે અને સોનમ વાંગચુકજીએ એના સામે જે અવાજ ઉંચાઈકો છે એમાં તમામ અમે ધરમપુરના યુવાનો એમને અવાજને મજબૂત કરવા માટે આજે પ્રતિક ઉપવાસ તરીકે અહીં આંબેડકર સર્કલ ખાતે સવારે 8 થી સાંજે 6 સુધીના પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ. બરાબર છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં પણ મેડિકલ ક્ષેત્રે જનારા જે યુવાનો છે એમની સંખ્યાઓ હોય છે, એ સંખ્યા કેટલી હોય છે તમારા હિસાબે? તમને જો કદાચ તમે સર્વે કર્યું હોય તો કેટલા પ્રમાણમાં એ આપણા આદિવાસી યુવાનો મેડિકલ ક્ષેત્રે જાય છે? અને આવું જ્યારે કંઈક થાય છે ત્યારે એ બહાર કેમ નથી આવતા? એનું કારણ શું હોઈ શકે? કાં તો પછી કેવી રીતે સપોર્ટ નથી કરતા? તો તમને શું લાગે છે આદિવાસી સમાજમાં શું કેવી જાગૃતિ લાવવી જોઈએ? તમે કેવા પ્રયાસો કરી રહ્યા છો? શું લાગે છે તમને? આદિવાસી સમાજમાં મેડિકલ ક્ષેત્રે જવા જાય તો પહેલાના કરતા અત્યારે સારા એવા છોકરાઓ ભણીને જઈ રહ્યા છે, પરંતુ આ વહીવટી મુશ્કેલીઓ જેવી કે ફ્રી સિપ કાર્ડ હોય, પેપર લીક હોય, આ બધા અવરોધો આદિવાસી સમાજને સદંતર નડી રહ્યા છે અને એના લીધે ઘણા છોકરાઓનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે. ગઈકાલે જ મેં એક જોક્સ વાંચ્યો હતો કોઈ પેપરમાં, એમાં લખેલું હતું કે આવા પેપર લીક વાળા જો ડોક્ટરો બીજા કોઈ પણ હોય, આપણે એમ નથી કહેતા કે બધા જ ડોક્ટરો કે એન્જિનિયરો કે વકીલો હોય, પણ પેપર લીક કરીને જો કોઈ ડોક્ટર બન્યું હોય અને એ ડોક્ટર પાસે આપણે ઓપરેશન કરાવવા જઈએ તો આપણે વિચારવાનું રહ્યું કે આવા પેપર લીક વાળા ડોક્ટરો જો આપણે ત્યાં આવશે તો તમામ, આ ફક્ત વિદ્યાર્થીઓની વાત નથી, તમામ જનતાનું શું થશે? એવા ડોક્ટરો ઓપરેશન કરશે કાલ ઉઠીને, એવા ડોક્ટરો અધિકારી બનશે. અને સાથે સાથે જ એક મેં ફેસબુક પર કોમેન્ટ વાંચી હતી કે હવે કોઈ નેતાના છોકરા ડોક્ટર હોય ને તો અમને ઈલાજ કરવા જવાની બીક લાગે છે, કારણ કે જો પેપર લીક ના લીધે ડોક્ટર બન્યો હોય તો મારી નાખવા સિવાય બીજું કઈ કામ કરવાનું નથી. આવી બધી પણ સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટો જોઈ, ઘણી વખત વિચારીએ તો આપણને સાચું એ લાગે. બરાબર છે. શું કહેશો ધરમપુરની જનતાને? ધરમપુરની જનતાને હું, મારી સાથે અમારા મિત્ર નિર્મલભાઈ, ફહીમભાઈ બેઠા છે, અમે તો ફક્ત એટલું જ કહેવા માંગીએ છીએ કે ધરમપુરમાં લોકો આનાથી ઘણા બધા આક્રોશિત છે પણ ડરના કારણે કોઈ બોલતા નથી. આજના પ્રતિક ઉપવાસ એ ફક્ત ઉપવાસ નથી, સોનમ વાંગચુકજીને સપોર્ટ કરવાની સાથે સાથે ધરમપુર પૂરતો એ મેસેજ છે કે ડરવાની જરૂર નથી, છોકરાઓએ હિંમત કરીને બહાર આવવાની જરૂર છે. એક વખત બોલતા થશું તો જ આવા અન્યાયો અટકશે. બરાબર છે. આ હતા રાહુલભાઈ, જેમણે આપણને આ ધરણા પ્રદર્શનની જરૂરિયાત કેમ ઊભી થઈ અને આનાથી જે આદિવાસી સમાજમાં ડરનો માહોલ છે, જે વહીવટી તંત્ર સામે બોલવાનો જે ડર છે એ નીકળે એવા ઉદ્દેશ સાથે આ પ્રતિક ધરણાનું આયોજન થયું. અને ખરેખર જે આદિવાસી સમાજના યુવાનો છે તેઓ મૌખિક રીતે કે મૌલિક રીતે સોનમ વાંગચુકને સપોર્ટ કરે જ છે, પણ ડરના કારણે હજુ પણ તેઓ બહાર નીકળવા માટે થોડા ઘણા ડરતા હોય એવું લાગે છે અને એ ડરનો માહોલ દૂર કરવા માટે જ આ ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એવું એમના દ્વારા જણાવવામાં આવ્યું. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.